જી સાહેબ, ફાંસીની સજા છે, શું કહેશો? ખૂબ જ સંતોષ સાથે બધાને જણાવવાનું કે આજે નામદાર ખંભાત સેશન્સ કોર્ટ દ્વારા વર્ષ 2019ના એક પોક્સો રેપ વિથ મર્ડરના ગુનામાં આખરી ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે અને આ ગુનાના આરોપીને રેપના ચાર્જ સંદર્ભે ફાંસી આપવામાં આવી છે અને પોક્સોના ચાર્જ સંદર્ભે પણ ફાંસી આપવામાં આવી છે. આમ એક જ ગુનામાં 2 ચાર્જ સંદર્ભે આરોપીને ફાંસી આપવામાં આવી છે. આ બનાવની હકીકત એવી છે કે વર્ષ 2019માં એક 7 વર્ષની બાળકી ઉપર રેપ વિથ મર્ડરનો ગુનો 10મા મહિનામાં દાખલ થયેલ હતો. પોલીસ દ્વારા તાત્કાલિક એ જ દિવસે આરોપીની ધરપકડ થયેલ હતી અને બાદમાં ખૂબ જ સાયન્ટિફિક રીતે અને ચોકસાઈથી આ ગુનાનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવેલું હતું, જેમાં આરોપીના શરીર સ્થિતિની ચકાસણી અને પંચનામાની સાથે સાથે FSLના તમામ પુરાવા, યોગ્ય સાહેદોના નિવેદનો, તમામ સાયન્ટિફિક એવિડન્સીસ, આ બધાની મદદથી વ્યવસ્થિત રીતે આ ગુનાનું ચાર્જશીટ પણ 1 મહિનાની અંદર જ 1-1.5 મહિનામાં આ ગુનાનું ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને એ સંદર્ભે બાદમાં એક ચોક્કસ રીતે બહુ સારી રીતે કોર્ટમાં આ ગુનાનું આપણે પ્રોસિક્યુશન ચલાવી શકીએ એટલા માટે સ્પેશિયલ PP તરીકે વિદ્વાન વકીલ રઘુવીર પંડ્યાની નિમણૂક ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવેલી હતી. સ્પેશિયલ PP શ્રી પણ અત્યારે મારી સાથે હાજર છે, પણ વિશેષ વાત પ્રોસિક્યુશનની અને ચુકાદાની કરશે. પરંતુ માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી દ્વારા આ પ્રકારના પોક્સોના મહિલા અત્યાચારના ગુનાઓમાં જે 0 ટોલરન્સ રાખીને તમામ ગુનાઓમાં મેક્સિમમ સજા થાય એ માટેની જે આ ઝુંબેશ છેલ્લા 5 વર્ષથી ચલાવવામાં આવી રહેલ છે, જેમાં પદ્ધતિસરના ઇન્વેસ્ટિગેશનની સાથે સાથે કોર્ટમાં પણ યોગ્ય રીતે પક્ષ મૂકવામાં આવે પ્રોસિક્યુશનનો અને મહત્તમ સજા થાય એ માટેના જે પ્રયાસો કરવાની સૂચના મળી છે પોલીસ વિભાગને, એ માટે પોલીસ વિભાગ પણ કટિબદ્ધ છે. આવા તમામ ગુનાઓને ગંભીરતાથી લઈ સત્વરે એની તપાસ ગુણવત્તાયુક્ત થાય અને એમાં મહત્તમ સજા થાય એ માટેના પ્રયાસો કરવામાં આવી રહેલ છે, જેના ભાગરૂપે આજે આ ચુકાદો નામદાર ખંભાત સેશન્સ કોર્ટ દ્વારા સંભળાવવામાં આવેલ છે. ચોક્કસ રીતે પીડિત પરિવારને કોઈ રીતે આપણે આશ્વાસન ન આપી શકીએ એટલું મોટું જે લોસ છે એમના માટે પર્સનલી છે, પરંતુ ન્યાયના હિતમાં પોલીસ વિભાગને અને પ્રોસિક્યુશનને ખૂબ સંતોષ છે કે જે કાંઈ મહત્તમ આપણે કરી શકીએ એમ હતા એ આમાં કર્યું છે અને એમાં આપણને પરિણામ મળ્યું છે. ગુનાની અને પ્રોસિક્યુશનની વિશેષ વિગતો આપવા માટે હું સ્પેશિયલ PP શ્રીને વિનંતી કરું છું. સાહેબ, આણંદ જિલ્લામાં જે ફાંસીની સજાઓની ઘટના કેવી અગાઉ પડી છે? જ્યાં સુધી એક જ ગુનામાં 2 ચાર્જમાં ફાંસીનો સવાલ છે તો આ આણંદ જિલ્લાની પ્રથમ ઘટના છે અને એ માટે આપણે પોલીસ વિભાગને અને ગૃહ વિભાગને જે એમણે પદ્ધતિસરની SOP બનાવી અને આ પ્રકારના ગુનાઓની તપાસ કરવા સૂચના આપી છે અને સાથે સાથે પ્રોસિક્યુશનને જે મહેનત એમણે કરી છે એમના કારણે આ શક્ય બન્યું છે એવું અમને લાગે છે. મારું નામ રઘુવીર પંડ્યા છે. જી, આજે જે ફાંસીની સજા ખંભાત કોર્ટમાં સંભળાવવામાં આવી છે, શું છે સમગ્ર વિગતો? તારીખ 28/10/2019ના બેસતા વર્ષનો દિવસનો પ્રભાત અને બપોરનો સમય, તે વખતે ભોગ બનનાર દીકરી કે જે કાણીસા ગામના રાચડિયા ફળિયામાં રહે, એ બપોરે પોતાની બેનપણીઓ 3 થી 4 બેનપણીઓ સાથે ગુલાબી કલરનું સરસ ફ્રોક પહેરીને બેસતા વર્ષના દિવસે એટલા બધા આનંદમાં રમતી હતી. તે વખતે એ જ ગામનો એ જ ફળિયામાં રહેતો અર્જુન ઉર્ફે દડો ગોહેલ ત્યાં આવીને
એ દીકરીને એમ કહે છે કે હું તને ચાલ બિસ્કીટ અપાવું. એટલે નાનું બાળક કે જેની ઉંમર માત્ર 7 વર્ષની, એ બાળક એની સાથે જાય છે. ત્યારે બાકીના જે બાળકો રમતા હતા એ પણ એની પાછળ પાછળ જાય છે. ત્યારે આરોપી એને એમ કહે છે કે ના, તમે લોકો ના આવતા, હું તમારા માટે મોકલી આપું છું. એટલે એ બાળાઓ પાછી આવે છે. આ આરોપી ભોગ બનનાર દીકરીને લઈને બજારમાં જાય છે અને ત્યાંથી એના મનસૂબા પ્રમાણે ખેતરમાં લઈ જતો હોય છે. ત્યારે તેને કણીસા ગામના માજી સરપંચ શ્રી મળે છે. એની પાસે 20 રૂપિયા માંગે છે, એ ના પાડે છે. એના પછી વિજોલકાવાળું ખેતર જે શરૂ થાય ત્યાં એક રોહિતભાઈ મળે છે. એ જોઈને આ એને વિજોલકાવાળા ખેતરમાં કાંસ પાસે લઈ જાય છે અને લગભગ 5:30 થી 5:45 અરસામાં ત્યાં કાંસમાં આ બાળકીનું શબ પડેલું ત્યાંના એક ખેડૂત જુએ છે. એ બૂમો પાડતા હોય છે. આ દરમિયાનમાં બાળકીના માતા પિતા અને ફળિયાના લોકો એ દીકરીની શોધમાં આખા ગામમાં શોધે છે. વિજોલકાવાળું ખેતરનો એરિયા બહુ જ મોટો, ત્યાં દરેક જગ્યાએ તપાસ કરે છે પણ મળી આવતી નથી આ દીકરી. પણ જ્યારે બૂમ પાડે છે ત્યારે ત્યાં જાય છે અને દીકરીને જ્યારે જુએ છે ત્યારે બાપા એને ઓળખી જાય છે કે આ તો મારી દીકરી છે. એટલે એ દીકરીને કાંસમાંથી બહાર લાવવામાં આવે છે. ત્યારે એ દીકરી અર્ધનગ્ન એટલે કે એનો પાયજામા અડધા પગ સુધીનો જ હોય છે. અને જ્યારે એને તપાસવામાં એની માતુશ્રી દ્વારા તપાસ કરવામાં આવે છે ત્યારે એને લોહી નીકળતું હોય છે અને તુરત જ આ બાબતની જાણ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનને થાય છે. ગંભીર અને આજે ફાંસીની સજા અપાયાનો એટલો બધો જીવનનો આનંદ છે, પણ સાથે સાથે એક દુઃખની એક એવી વાત છે કે જ્યારે હું આ કેસ કોર્ટમાં પ્રેઝન્ટ કરતો હતો અને ડૉક્ટરનું મેડિકલ પીએમ જ્યારે કોર્ટની અંદર પીએમના ડૉક્ટર ઉત્સવ પારેખને હું તપાસતો હતો અને ઉત્સવ પારેખ એને થયેલી ઇજાઓનું જે વર્ણન કરતા હતા અને કોર્ટની અંદર એ જે કર્યું ત્યારે કમકપાટી અત્યારે પણ મને એ દ્રશ્યો, એ આર્ગ્યુમેન્ટના દ્રશ્યો જોઈને આવે છે. કારણ કે આ દીકરી સાથે જે રીતનું દુષ્કર્મ કર્યું હતું એ આપણા ક્લોકના 3 અને 8ની જેમ પેનિટ્રેશન કરી અને એના પેટના પોલાણ સુધી પેનિટ્રેશન થઈને ત્યાં 50-30 ml જેટલું લોહી મળ્યું હતું. એટલે કેટલી ક્રૂરતાથી આ દીકરીની સાથે આવું દુષ્કર્મ કર્યું હતું એ વિચાર માત્રથી આજે પણ ધ્રુજારી થાય છે. પોસ્ટમોર્ટમ કરનાર ડૉક્ટરશ્રીએ પોતાના અભિપ્રાયમાં બહુ સ્પષ્ટ જણાવ્યું કે આ પ્રકારની ઈજા ફક્ત મિસમેચ ઓફ ધ જેનેટિલ હોઈ શકે અને એને જ કારણે આ પ્રકારની ઈજા થયેલી છે. આ ઈજા આ પ્રમાણેનું દુષ્કૃત્ય કર્યા પછી આ દીકરી કોઈને આ વાત ન જણાવે એટલા માટે દીકરીને ગળું દબાવીને મારી નાખવામાં આવે છે. અને ત્યાર પછી આ દીકરીની કશી જ કોઈને જાણ ન થાય એ માટે કણીસા ગામમાં જે મહાદેવજીનું મંદિર છે ત્યાંથી કાંસ પાસે પસાર થાય છે એના પાણીમાં નાખી દે છે. એટલે આ દીકરી કોઈને મળે જ નહીં, શોધાય જ નહીં એ પ્રમાણેની આખો એનો પ્રી પ્લાન સાથેનો આરોપીનો એક મનસૂબો હતો. કારણ કે જ્યારથી એને લઈ જાય છે ત્યારથી એના મગજમાં એક વિકૃતિનું ભૂત સળવળતું હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ આવ્યું હતું. આ દરમિયાનમાં નામદાર કોર્ટની અંદર પ્રોસિક્યુશન દ્વારા કુલ 20 સાક્ષીઓને તપાસવામાં આવેલા અને એ ઉપરાંત DNA ટેસ્ટ જે ફોરેન્સિક લેબોરેટરીની અંદર કરવામાં આવે છે એ DNA ટેસ્ટ માટેના સાયન્ટિફિક ઓફિસરને પણ બોલાવીને એમની જુબાની લીધી હતી. અને જુબાનીમાં એમણે સ્પષ્ટ કીધું કે દીકરીના શરીરના જે ગુપ્ત ભાગોમાંથી જે કાંઈ પદાર્થ મળી આવેલ છે એ આ આરોપીના સાથે સંલગ્ન થાય છે. અને આ તમામ હકીકતો ઉપરાંત તમામ પંચ, શહેદો, તપાસ કરનાર અમલદારે જે વૈજ્ઞાનિક ઢબે તપાસ કરી હતી એ સમગ્ર તપાસના નામદાર કોર્ટ સમક્ષ
સાક્ષીઓને મૌખિક રીતે તપાસવામાં આવ્યા, દસ્તાવેજી પુરાવા મૂકવામાં આવ્યા, સ્થળ પર FSLના અધિકારીઓ દ્વારા પણ ચકાસણી કરવામાં આવી. આ તમામ હકીકતોને પ્રોસિક્યુશને એકબીજાની સાથે સરસ રીતે સાંકળી લઈને આરોપી આ બનાવની અંદર સંકળાયેલ છે એવું